સરોવરથી જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। સહદેવ ગોહિલના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। એટીએસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ, તો નલિયા કોર્ટમાં કરાયો હતો રજૂ। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે સહદેવ ગોહિલ। ભારતીય નેવી બીએસએફની ગુપ્ત માહિતી શેર કરતો હતો। પવન સાથે વરસાદની શક્યતાની વચ્ચે એલર્ટ। જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો। દરિયામાં હાઈટાઇડ જેવી સ્થિતિની વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મળી છે। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, ધારા બંદર દરિયામાં હાઈટાઇડ। તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। આગામી કલાકો બાદ દરિયો વધુ ગાંડોતૂર બની શકે છે। ચોમાસાને લઈને અનુમાન હવામાન વિભાગે આપી માહિતી। ગુજરાતમાં 16 જૂનથી બેસી શકે છે ચોમાસું। બદલાતી પરિસ્થિતિમાં તારીખમાં ફેરફાર થઈ શકે છે। अभी जो नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है। अभी देखते हैं मानसून तो अभी आगे बढ़ रहा है, टाइम के साथ हम अपडेट करेंगे टाइम टू टाइम। દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે। 24 થી 27 મે સુધી વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે। आने वाला अगले 7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश का संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। पहला दिन आज का जो 24 मई है, इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा और उसके आगे विंड स्पीड थोड़ा कम होगी, 40 to 50 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहेगी। और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું। એક જ દિવસમાં ચોમાસાની મોટી છલાંગ। કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે। મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, તો મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થતું હોય છે ચોમાસાનું આગમન। તો જે પ્રકારથી હવે ચોમાસું છે તે આવવાનું જ છે, એટલે કે કહી શકાય કે ગુજરાતમાં પણ તેનું આગમન ખૂબ જ જલ્દી થશે। કેરળમાં 8 દિવસ વહેલી પધરામણી થઈ છે। દર વખતે કેરળમાં જે પ્રકારથી ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે રાજ્યમાં જે પ્રકારથી ચોમાસું આવે તે પહેલા કેરળમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે કેરળમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે। એટલે કહી શકાય કે 8 દિવસ પહેલા આવ્યું છે, એટલે 16 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। કેરળમાં આવ્યા પછી સૌથી પહેલા ચોમાસું હોય છે તે મહારાષ્ટ્રમાં પહોંચતું હોય છે, અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે। ગુજરાતમાં પણ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે તેમાં ચોમાસું આવતું હોય છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ચોમાસાને લઈને, જે સંભવિત તારીખ જોવા મળી રહી છે 1 જૂન, 5 જૂન, 10 જૂન અને 15 જૂન। અને આ વખતે ચોમાસું છે તે 8 દિવસ વહેલું આવશે। એટલે કહી શકાય કે 5 જૂન, 10 જૂન અને 15 જૂન આ જે સમયગાળો હોય છે તેમાં પણ થોડુંક વહેલું ચોમાસું આવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। કેરળમાં તો ચોમાસું આવી ચૂક્યું છે અને તેના થોડાક જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું આવતું હોય છે। સૌથી પહેલા તે મહારાષ્ટ્રમાં આવતું હોય છે અને તે બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે। દક્ષિણ ગુજરાત જે ગુજરાતનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે તેની સાથે। તો ચોમાસું ક્યારે પહોંચશે તેની જો વાત કરવામાં આવે, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, તો સ્થળ વિસ્તારની વાત કરવામાં આવે, કેરળમાં અંદાજિત તારીખ 24 મે હતી, પરંતુ 8 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે। એટલે કે કહી શકાય કે ગુજરાતમાં પણ વહેલું આવશે। કર્ણાટકમાં 28 મે સુધીમાં ચોમાસું આવવાનું હતું, જે અંદાજિત તારીખ હતી, પરંતુ 8 દિવસ વહેલું ત્યાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે। હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 3 જૂન સુધીમાં અંદાજિત તારીખ હતી કે ચોમાસું આવશે, પરંતુ ત્યાં પણ 7 દિવસ વહેલું ચોમાસું છે તે ચાલી રહ્યું છે। હવે વાત દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાત જે ગુજરાતનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે ચોમાસાને લઈને, 10 થી 12 જૂન સુધીમાં
તે દક્ષિણ ગુજરાત આવવાનું હતું, પરંતુ ત્યાં પણ 3 થી 5 દિવસ વહેલું આ વખતે આવશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 17 જૂન સુધીમાં ચોમાસું આવવાનું હતું, અંદાજિત તારીખ હતી, પરંતુ હવે ત્યાં પણ 3 દિવસ વહેલું ચોમાસું આવશે. એટલે કહી શકાય કે ગુજરાતમાં પણ ચોમાસું જલ્દી આવશે. ઉત્તર ગુજરાતમાં 20 જૂન સુધીમાં આવવાની સંભાવના હતી, અંદાજિત તારીખ હતી, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ 10 દિવસ વહેલું ચોમાસું આવશે આ અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન છે, એટલે 8 દિવસ વહેલું ચોમાસું ચાલી રહ્યું છે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો. વાદળોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. તો વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જો કે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. આથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વલસાડ શહેરનું આકાશ કાળા ડિબાંગ વરસાદી વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. આ વરસાદી માહોલ અને આકાશમાં ઘેરાયેલા વાદળોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વલસાડ શહેરની સાથે આસપાસના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ સરેરાશ અડધા ઇંચથી 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કે વલસાડ શહેર ઉપર ઘેરાયેલા કાળા ડિબાંગ વરસાદી વાદળો અને વરસાદી વાતાવરણના આકાશી દ્રશ્યો મન મોહી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખાના ખરાબી સર્જી છે. ક્યાંક વીજળી પડી તો ક્યાંક વાવાઝોડા જેવી સ્થિતિએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજ્યના વિસ્તારોની કમોસમી વરસાદે કેટલી હદે ગમરોડી નાખ્યા છે. નવસારી, સુરત, દાહોદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બારડોલી પંથકમાં આવેલા વાવાઝોડાથી બધું જ તબાહ થઈ ગયું છે. ભૂક્કા બોલાવી દેતા પવનથી બારડોલીમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા. આ તરફ નવસારીમાં અપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી, તો દાહોદમાં પણ મિની વાવાઝોડાએ તબાહી મચાવી. દેવગઢ, બારિયા સહિતના તાલુકાઓમાં તોફાની પવનથી ચારે બાજુ નુકસાન થયું. તો તેજ પવનથી ઘણા કાચા મકાનોના છાપરા ઉડ્યા. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, તો રસ્તાઓ બંધ થયા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો છે. 20,000 હેક્ટર જમીનમાં તલનું વાવેતર કર્યું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા તલના પાકનો સોથ વળી ગયો છે. તો આ તરફ ગીર સોમનાથમાં તોફાની વરસાદે ભારે તબાહી મચાવી છે. વાવાઝોડા જેવી સ્થિતિની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર ખતરો આવી પડ્યો છે. સ્થિતિ એટલી વિકટ હતી કે તોફાની વરસાદે લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પાડ્યો છે. 4 અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ ચોમાસું આવ્યું નથી, ત્યાં જાણે કે મેઘરાજાએ ટ્રેલર બતાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને હાલમાં કેરીની સિઝન છે, ત્યારે જ માવઠું ત્રાટકતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તો ગીર સોમનાથના તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, પ્રાચી સહિતના ગામડાઓમાં મિની વાવાઝોડાએ એવો પ્રચંડ પ્રહાર કર્યો કે ગામના ગામ તહેસ નહેસ થઈ ગયા. 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. ત્યારે પવન સામે જે વૃક્ષો છે તે નમી ગયા. જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.